સુરેન્દ્રનગરમાં જ્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ થયા હતા તે બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસમાં જડમૂળથી ફેરફાર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે। પ્રદેશ કોંગ્રેસ નેતાઓના સુરેન્દ્રનગરમાં ધામા છે। એઆઈસીસીના ઓબ્ઝર્વર કુલદીપ રાઠોડ અને 5 નિરીક્ષકોની ટીમ સુરેન્દ્રનગર પહોંચી છે। કોંગ્રેસના પાયાના કાર્યકરો સાથે ખાસ બેઠક યોજવામાં આવી। તો આપને પણ જણાવી દઈએ કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક માટે સેન્સ યોજવામાં આવી છે। ટૂંક સમયમાં જ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રદેશ નેતાઓએ કાર્યકરોને સેન્સ યોજી મળી। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ સંગઠન અભિયાનનો પ્રારંભ કર્યો છે। આપને જણાવી દઈએ કે કોંગ્રેસમાં જડમૂળથી ફેરફાર કરવાની સંભાવના સામે આવી રહી છે, જ્યાં ટૂંક સમયમાં કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર જોવાની સ્થિતિ જોવા મળી રહી છે। કાર્યકરો સાથે એક બેઠક યોજવામાં પણ આવી હતી।